Welcome to all of you in this session of Thermal Engineering 2. We will discuss today of your first chapter, Internal Combustion Engine, IC engine. તો આજે ગઈ પ્રીવિયસ સેશનમાં આપણે બ્રોડ સિલેબસની આઉટલાઇન જોઈ ગયા. તેમાં જે પહેલો તમારો ભાગ છે, મેઇન પાર્ટ છે, એ તમારો આઈસી એન્જિન છે. ઓકે, સબ્જેક્ટના ક્રેડિટ છે 4 અને જે પહેલું જે ચેપ્ટર છે આઈસી એન્જિન, ઇન્ટરનલ કમ્બશન એન્જિન, એનું વેટેજ છે 26 માર્ક. ત્યાર પછી ઓલ્ટરનેટ ફ્યુલ છે. એટલે આપણે ગઈકાલે પણ ડિસ્કસ કરી ગયા કે એની પ્રોપર્ટીઝ કઈ કઈ છે, જનરલી કયા આપણે ફ્યુલ યુઝ કરીએ છીએ. ત્યાર પછી થર્ડ ચેપ્ટર છે તમારું રેફ્રિજરેશન. ઓકે, એન્ડ ફાઇનલી તમારો ચેપ્ટર છે એર કન્ડિશનિંગ. તો આપણે જે પહેલો મેઇન પાર્ટ છે તમારો આઈસી એન્જિન છે. આઈસી એન્જિન ઓલરેડી મેં કીધું એનું ઇન્ટરનલ કમ્બશન એન્જિન. તેના ઇન્ટરનલ કમ્બશન એન્જિન અને એક્સટર્નલ કમ્બશન એન્જિન. ફર્સ્ટ ઓફ ઓલ આપણા માઇન્ડમાં એ જ આવે કે વોટ ઇઝ ધ ઇન્ટરનલ કમ્બશન એન્જિન. તો ઇન્ટરનલ કમ્બશન એન્જિન એટલે કમ્બશન, જે ફ્યુલ હશે, જે ચાર્જ હશે, એનું ઇન્જિનની અંદર જ કમ્બશન થશે. જ્યારે એક્સટર્નલ કમ્બશન એન્જિન, ધ કમ્બશન ઓફ ફ્યુલ એટલે જે પદાર્થ હશે એનું દહન આઉટસાઇડ ધ કમ્બશન ચેમ્બરની બહાર એનું દહન થશે. હવે એક્સટર્નલ કમ્બશન એન્જિનમાં જે દહન થયેલું જે પ્રોડક્ટ છે, દહન થયેલું જે ફ્યુલ છે, એ કમ્બશન વોલ વડે એન્જિન સિલિન્ડરમાં મોકલવામાં આવે છે. ઓકે, તો આપણે અહીંયા તો આ બે ફર્સ્ટ ઓફ ઓલ ડિફરન્સ હતો ઇન્ટરનલ કમ્બશન એન્જિન અને એક્સટર્નલ કમ્બશન એન્જિન. હવે આપણે ઇન્ટરનલ કમ્બશન એન્જિનના મેઇનલી 2 ટાઈપ્સ પડે છે, જેમાં એક છે એસઆઈ એન્જિન એટલે સ્પાર્ક ઇગ્નિશન એન્જિન, અને બીજું છે સીઆઈ એન્જિન એટલે કોમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન. તો આ બે એન્જિન ની આપણે ડિટેલમાં આ કોર્સમાં અભ્યાસ કરીશું. ઓકે, આ જે સિલેબસ તમારો ડિઝાઇન કર્યો છે એ ઇઝ વેરી રિલેવન્ટ ફોર યોર એકેડેમિક પોઈન્ટ ઓફ વ્યૂ, કે તમારા જે ડિપ્લોમા કોર્સીસ માટે સુટેબલ છે કોર્સ. તો આપણે ચાલુ કરી દઈએ. પહેલું ચેપ્ટર જે છે તમારું ઇન્ટરનલ કમ્બશન એન્જિન. અહીંયા નોમેનક્લેચર એટલે આઈસી એન્જિનના જુદા જુદા કમ્પોનન્ટ ભાગ દર્શાવવામાં આવ્યા છે. એનું નોમેનક્લેચર આપવામાં છે. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા જોઈએ તો ઇન્ટરનલ કમ્બશન એન્જિન. ઓકે, તો નોમેનક્લેચરમાં શું આવશે? તો અહીંયા ડાયાગ્રામ ડ્રો કર્યો છે ઇન્ટરનલ કમ્બશન એન્જિન. જનરલી આપણી જે બાઇક છે, વ્હીકલ છે, એમાં ઇન્ટરનલ આઈસી એન્જિન યુઝ થાય છે. એટલે જે પ્રોડક્ટ છે, જે ફ્યુલ છે, એર અને ફ્યુલ, એ તમારું ઇન્ટરનલી એટલે એન્જિનની અંદર દહન થાય છે. ઓકે, હવે એના અહીંયા જુદા જુદા કમ્પોનન્ટ દર્શાવ્યા છે. તો નોમેનક્લેચર આપણે જોઈએ તો આ ફર્સ્ટ ઓફ ઓલ આ તમારું જે છે એ શું છે? કાર્બોરેટર. જનરલી તમે જોતા હશો કાર્બોરેટર. ઓકે, કાર્બોરેટર
થ્રુ ફ્યુલ અને એર મિક્સ થઈને ઇનલેટ મેનિફોલ્ડ, આ જે તમારો છે એ ઇનલેટ મેનિફોલ્ડ છે, આ જે ભાગ છે એ તમારો ઇનલેટ મેનિફોલ્ડ છે. અહીંયા જે દર્શાવ્યું છે ઇનલેટ મેનિફોલ્ડ. ઓકે, એટલે ઇનલેટ મેનિફોલ્ડ વડે જે તમારું ફ્યુલ અને એર હશે એ એન્ટર થશે કમ્બશન ચેમ્બરમાં. આ જે તમારો છે એક્ઝોસ્ટ મેનિફોલ્ડ, એટલે જે તમારી કમ્બશન પ્રોડક્ટ છે, એટલે એક્ઝોસ્ટ ગેસીસ છે, કમ્બશન દહન થયા પછી જે પ્રોડક્ટ જે ગેસીસ માટે બહાર નીકળશે એ તમારું એક્ઝોસ્ટ વાલ્વ વડે, એક્ઝોસ્ટ મેનિફોલ્ડ વડે બહાર જશે, રાઈટ. ત્યાર પછી આ જે તમારું જે છે એ પિસ્ટન છે, પિસ્ટન અહીંયા દર્શાવ્યું છે પિસ્ટન. ઓકે, અને હવે હવે આ જે છે એ તમારું ક્રેન્ક અને કનેક્ટિંગ મિકેનિઝમ છે, રાઈટ. તો જે ક્રેન્ક છે એને તમે આ જે છે એ તમારું ઓઇલ પાન છે, જેમાં ઓઇલ વડે ફિલ કરેલું હશે. ઓકે, તમારી જે ક્રેન્ક હોય એ ઓઇલ વડે ફૂલી ફિલ કરેલી હોય, એટલે ઓઇલ પાનમાં હોય. ઓકે, હવે આ જે છે એ તમારો જો ઓકે, હવે આ જે છે તમારું પિસ્ટન થઈ ગયું. હવે આમાં બે ડેશ લાઇન છે, આ તમારું સિલિન્ડર છે, આ તમારા બે ડેશ લાઇન જોતા હશો તમે. તો આ જે પહેલી ઉપરની ડેશ લાઇન છે એ તમારે TDC તરીકે ઓળખવામાં આવે છે, એટલે ટોપ ડેડ સેન્ટર. તેમાં બે સેન્ટર લાઇન હોય છે, એક ઉપર ટોપમાં એટલે TDC, જ્યાં તમારું પિસ્ટન મોમેન્ટ કરશે. આ બે લાઇન વચ્ચે, આ બે સેન્ટર વચ્ચે તમારું પિસ્ટનનું મોમેન્ટ રિસ્ટ્રિક્ટ હશે, એટલે આ બે સેન્ટર વચ્ચે જ તમારું પિસ્ટન શું થશે, મૂવમેન્ટ થશે, રેસિપ્રોકેટ થશે. તો ઉપર જે છે એને TDC કહે છે, નીચે જે છે ડેશ લાઇન એને તમારે BDC એટલે બોટમ ડેડ સેન્ટર, અથવા અમુક બુકમાં ODC હશે. ઓકે, એટલે આઉટલાઇન ડેડ સેન્ટર. ઓકે, ODC. ત્યાર પછી આ જે તમારી જે પિસ્ટન રિંગ છે, આ જે તમારી પિસ્ટન રિંગ છે, પિસ્ટન રિંગ. ઓકે, પિસ્ટનની રિંગ છે એ કેમ પ્રોવાઈડ કરવામાં આવે, તો પિસ્ટનનું જે તમારું પિસ્ટન છે એ સિલિન્ડરમાં કન્ટિન્યુઅસલી મૂવમેન્ટ કરતો હોય છે, રેસિપ્રોકેટિંગ કરતો હોય છે. તો ફ્રિક્શન કન્ડિશનમાં તે ઓપરેટ કરતો હોય છે, કન્ટિન્યુઅસલી ફ્રિક્શન બિટવીન પિસ્ટન એન્ડ સિલિન્ડર વોલ. ઓકે, પિસ્ટન અને સિલિન્ડર વોલ વચ્ચે કન્ટિન્યુઅસલી મૂવમેન્ટ થવાના કારણે લોટ ઓફ ફ્રિક્શન જનરેટ થતું હોય છે, ઘર્ષણ જનરેટ થતું હોય છે, જેના કારણે શું થાય છે, જે પિસ્ટનની લાઈફ છે એ ઓછી થાય છે. હવે આ જે ફ્રિક્શનના લીધે જે અફેક્ટ થાય છે એને પ્રિવેન્ટ એટલે રોકવા માટે તેને શું થાય છે, પિસ્ટન રિંગ આપવામાં આવે છે. જેથી પિસ્ટન રિંગના ઘણા ફાયદા છે, જેમ કે લુબ્રિકેશનનું લીકેજ એ રોકે છે. પછી જે કમ્બશન પ્રોડક્ટ છે એને પણ લીકેજને પણ રોકે છે. ત્યાર પછી આ જે ફ્રિક્શન છે, એટલે જે ફ્રિક્શન થાય છે એની ઇફેક્ટ નથી થતી પિસ્ટન ઉપર, પિસ્ટન રિંગના લીધે. ઓકે, ત્યાર પછી હવે આ જે છે આ તમારું કેમ અને ફોલોવર પાર્ટ છે. કેમ અને ફોલોવર, કેમ અને ફોલોવર પાર્ટ છે. આ
તમારું કેમ છે, આ તમારું કેમ છે. ઓકે, કેમ અને ફોલોવર છે જે તમારું જે રોકર આર્મ વડે કનેક્ટ કરેલું હોય છે, જે ઓટોમેટિકલી વાલ્વ ખોલવા અને બંધ કરવાનું કાર્ય કરે છે એઝ પર ધ સાયકલ. ઓકે, આ તમારી સ્પ્રિંગ છે જે રોકર આર્મ વડે અટેચ હોય છે, જે અટેચ હોય છે તમારા વાલ્વ સાથે. ઓકે, હવે આ જે ડાયાગ્રામ છે એ મેનલી એસઆઈ એન્જિનનો છે, સ્પાર્ક ઇગ્નિશન એન્જિન. એટલે સ્પાર્ક ઇગ્નિશન એન્જિન, આમાં એક્સટર્નલ એજન્ટ તરીકે સ્પાર્ક યુઝ થાય છે. સ્પાર્ક પ્લગ. સ્પાર્ક પ્લગનું કાર્ય શું છે? સ્પાર્ક પ્લગ એટલે તમારું જે સ્પાર્ક પ્લગ છે એ તમારો એક્સટર્નલ એજન્ટ છે. હવે આઈસી એન્જિનમાં જ્યારે દહન થાય છે, જ્યારે મેનલી ફર્સ્ટ ઓફ ઓલ એર અને ફ્યુલ મિક્સર થઈને કમ્બશન ચેમ્બરમાં આવે છે, ત્યાં તેનું સક્શન થાય છે, કોમ્પ્રેશન થાય છે અને ફાઇનલી એક્ઝોસ્ટ થાય છે. હવે આ દરમિયાન જે કોમ્પ્રેશન સ્ટ્રોક છે તમારો એ એટલું હાઈ પ્રેશર અને ટેમ્પરેચર ક્રિએટ કરતું નથી. ઓકે, એટલે હાઈ ટેમ્પરેચર અને પ્રેશર, હાઈ ટેમ્પરેચર ક્રિએટ કરે, હાઈ તાપમાન, ઊંચું તાપમાન એટલું ઊંચું તાપમાન હોતું નથી કે જે તમારું કમ્બશન પ્રોડક્ટ છે એ ઓટોમેટિકલી દહન થાય. એના લીધે આપણે કમ્બશન પ્રોડક્ટ છે એનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરવા માટે આપણે બહારથી એક્સટર્નલ એજન્ટ તરીકે સ્પાર્ક પ્લગ યુઝ કરીએ છીએ. ઓકે, તો અહીંયા આપણે સ્પાર્ક પ્લગ એક ઇન્ટ્રોડ્યુસ કર્યો, એક કમ્પોનન્ટ આઈસી એન્જિનનો કે જે એક્સટર્નલ એજન્ટ છે, જે બહારથી સ્પાર્ક વડે કમ્બશનને કમ્બસ્ટ કરે છે, જે તમારું પ્રોડક્ટ છે એ તમારું દહન થાય છે. ઓકે, સ્પાર્ક પ્લગ વડે. એટલે અહીંયા જે તમે જુઓ છો આ તમારું સ્પાર્ક પ્લગ થઈ ગયું, બહાર એજન્ટ તરીકે કાર્ય કરે છે. અને અહીંયા જે છે તમારું કાર્બ્યુરેટર, મેન કમ્પોનન્ટ છે તમારું કાર્બ્યુરેટર, જ્યાં તમારો બે લાઇન છે, બે સપ્લાય લાઇન છે, એક ફ્યુલ છે અને એક એરની લાઇન છે. ઓકે, એટલે કાર્બ્યુરેટર છે એ તમારું હોમોજીનિયસ ઓફ એર અને હવા અને જે તમારું ફ્યુલનું મિક્સ, હોમોજીનિયસ મિક્સ કરીને તમારે ઇનલેટ મેનિફોલ્ડ વડે કમ્બશન ચેમ્બરમાં મોકલે છે. ઓકે, તો આ હતું તમારું કાર્બ્યુરેટર. ઓકે, હવે અહીંયા જે ડાયાગ્રામ દર્શાવ્યો છે મેનલી સ્પાર્ક ઇગ્નિશન એસઆઈ એન્જિનનો દર્શાવવામાં આવ્યો છે. ઓકે, અને બીજું જે છે તમારું સીઆઈ એન્જિન, કોમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન. આ બીજો પ્રકાર છે આઈસી એન્જિનનો, રાઈટ, કોમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન, જેમાં અહીંયા જે ઇનલેટ મેનિફોલ્ડ વડે એરને સક્શન કરી અહીંયા એટલું ઓટોમેટિકલી પ્રેશર અને ટેમ્પરેચર બિલ્ડ થાય છે કે ત્યાં સ્પાર્ક પ્લગ યુઝ થતો નથી, કમ્પ્લીટલી એલિમિનેટ થઈ જાય છે સ્પાર્ક પ્લગ. તેની જગ્યા ઉપર આપણે ફ્યુલ ઇન્જેક્શન નોઝલ યુઝ કરીએ છીએ. ફ્યુલ ઇન્જેક્શન નોઝલ વડે આપણે ફ્યુલ સપ્લાય કરીએ છીએ, ફ્યુલ ઇન્જેક્ટ કરીએ છીએ અને ઇનલેટ મેનિફોલ્ડ વડે એર કોમ્પ્રેસ કરીએ છીએ. હવે કોમ્પ્રેશન દરમિયાન ટેમ્પરેચર અને પ્રેશર એટલું ઇન્ક્રીઝ થઈ જાય છે કે ઓટોમેટિકલી ફ્યુલ ઇન્જેક્ટ થયા પછી ઓટોમેટિકલી બંધ થઈ જાય છે, એટલે કમ્બસ્ટ થઈ જાય છે. ઓકે, એટલે અહીંયા સ્પાર્ક પ્લગને આપણે ફ્યુલ ઇન્જેક્ટર વડે આપણે રિપ્લેસ કરીએ છીએ. કે આ મેઇન ડિફરન્સ છે આ બે વચ્ચે, કે એસઆઈ એન્જિનમાં સ્પાર્ક પ્લગનો યુઝ થાય છે, જ્યારે સીઆઈ એન્જિનમાં એક્સટર્નલ એજન્ટને સ્પાર્ક પ્લગ રિપ્લેસ કરીને ફ્યુલ ઇન્જેક્ટ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે. ઓકે, તો આ હતું તમારું જેના નોમેનક્લેચર ઓફ ઇન્ટરનલ આઈસી એન્જિન
ઓકે, એના વેરિયસ કમ્પોનન્ટ્સ. અને તો અહીંયા આપણે સેશન કન્ક્લુડ કરીએ છીએ. તો આપણે આજે નોમેનક્લેચર ઓફ આઈસી એન્જિન જોયું. ઓકે, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ઇન્ટરનલ કમ્બશન એન્જિન અને એક્સટર્નલ કમ્બશન એન્જિનનો ડિફરન્સ જોયો. ઓકે, ત્યાર પછી વોટ ઇઝ એસઆઈ એન્જિન અને સીઆઈ એન્જિન વચ્ચેનો તફાવત. તો we will look forward into the next session. Thank you.